क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो ગીર ગઢડામાંથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ સુધી પગાર ચૂકવાતો હતો। 2022 બાદ આશા વર્કરના લગ્ન થતા તેણે નોકરી છોડી દીધી હતી। સરકારી રેકોર્ડ પર હાજરી પુરાતી રહી અને પગાર ચૂકવાતો રહ્યો। 2 વર્ષ બાદ ફરિયાદ મળતા તપાસનું તરકટ શરૂ થયું। ભૂતિયા શિક્ષકો બાદ હવે આ ભૂતિયા આશા વર્કરનું કૌભાંડ છે કે જે સામે આવ્યું છે। આ સમગ્ર પ્રકરણમાં મેડિકલ ઓફિસર સહિતના જે કર્મચારીઓની સંડોવણી પણ અત્યારે સામે આવી શકે છે। જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો છે કે જે આજે તપાસ કરવાની છે। આ પ્રકરણને દબાવી દેવા આરોગ્ય અધિકારી ઉપર રાજકીય નેતાઓના દબાણની ચર્ચાઓ છે। આશા વર્કર મુંજાણી હિરલબેનના અકાઉન્ટમાં પગાર છે કે જે જમા થતો રહ્યો હતો। તો ગીર ગઢડામાંથી આ ભૂતિયા આશા વર્કર હવે સામે આવ્યા છે કે જ્યાં ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ સુધી પગારની ચૂકવણી કરવામાં આવી રહી હતી। 2022 બાદ જે આ આશા વર્કર છે કે જેના લગ્ન થઈ ગયા હતા અને તેણે નોકરી છોડી દીધી હતી, પરંતુ નોકરી છોડ્યા બાદ પણ જે સરકારી રેકોર્ડ છે તેની ઉપર તેની હાજરી પુરાતી રહી અને તેને પગાર પણ રેગ્યુલર બેસિસ પર ચૂકવવામાં આવતો રહ્યો। 2 વર્ષ બાદ ફરિયાદ મળતા તપાસનું તરકટ જો કે હવે શરૂ થયું છે, પરંતુ 2 વર્ષના આ સમયગાળામાં શા માટે આની કોઈ નોંધ ન લેવામાં આવી અથવા તો કોની સંડોવણી આમાં છે તેને લઈને પણ સવાલો છે। કારણ કે હવે ભૂતિયા શિક્ષકો બાદ ભૂતિયા આશા વર્કરનું આ રાજ્યમાં કૌભાંડ સામે આવ્યું છે। આ સમગ્ર પ્રકરણમાં મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓની પણ સંડોવણી હોય તેવી પણ માહિતી અહીંયા સામે આવી છે। જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો દ્વારા આજે તપાસ કરવામાં આવશે, પરંતુ આ 2 વર્ષ દરમિયાન શું કરવામાં આવ્યું તેને લઈને હજુ પણ સવાલ છે। આ પ્રકરણને દબાવી દેવા આરોગ્ય અધિકારી ઉપર રાજકીય નેતાઓના દબાણની પણ ચર્ચાઓ છે। જે આશા વર્કર છે તેમનું નામ મુંજાણી હિરલબેન છે કે જેના અકાઉન્ટમાં પગાર છે તે દર મહિને જમા થતો હતો। જો કે તેણે વર્ષ 2022 માં જ આ જે નોકરી છે તે છોડી દીધી હતી, તેણે રાજીનામું આપી દીધું હતું।